મહાનગરપાલિકા તંત્ર દ્વારા લોકોપયોગી કોઈપણ યોજના સમય મર્યાદામાં પૂર્ણ થતી ન હોય તેને વધુ એક સાબિતીનો ઉમેરો થયો છે, જેમાં 11 માસ પૂર્વે શરૂ કરવામાં આવેલ ઈ-બસ સેવા યોજના હેઠળ અત્યાર સુધીમાં માત્ર 45% જ કામ થયું છે। આ યોજના પૂર્ણ ક્યારે થશે તે વિશે પદાધિકારીઓ કે અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા થઈ શકે તેમ નથી, ત્યારે લોકો તગડા રિક્ષા ભાડામાં લૂંટાઈ રહ્યા છે। ત્યારે મહાનગર છે છતાં પણ સિટી બસ સુવિધાનો અભાવ છે। ત્યારે 2-4 રૂટ શરૂ હતા તે પણ હવે બંધ હાલતમાં હોવાથી તમામ વિસ્તારોમાં આવન જાવન કરવા લોકો ન છૂટકે ઊંચા રિક્ષા ભાડા ચૂકવી રહ્યા છે। મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા। જ્યારે ભાવનગરની મહાનગરપાલિકામાં એક પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું કે આપણે ભાવનગરની અંદર 100 ઈ-બસ શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે એના ડેપો પણ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી અને બસ સ્ટેન્ડો પણ બનાવવામાં છે। ઘણા બધા આજુબાજુના એરિયાનો પણ સમાવેશ કર્યો હતો, સિહોર હોય, અકવાડા હોય, ઘણા બધા નજીકના વિસ્તારોને પણ આમાં સમાવેશ કરવામાં, પણ એની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે। હાલ પણ જે સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ પણ કામ હજી અધૂરું પડેલું છે, એની પણ ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે। તો કેમ આ બધું આ રીતે કામગીરી થતી હોય છે? તો ખરેખર ભાવનગરના લોકો હેરાન પરેશાન થાય છે, બસોની રાહ જોઈ રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા સારો એવો સુઝાવ છે અને સારી કામગીરી કરવા જઈ રહ્યા છે, પણ લોકોને આજે લોલીપોપ જેવું અમને દેખાય છે કે આ સમય વીતી ગયો છતાં હજી એના કોઈ ઠેકાણા નથી। તો તાત્કાલિક ધોરણે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય, જે કોઈ એજન્સી હોય, તો ભાવનગરની અંદર બસ સ્ટોપ બને, એનું સર્વિસ સ્ટેશન બને, પછી એને જે ચાર્જિંગ સ્ટેશન બનાવવાના હતા એ પણ હજી કોઈ એના ઠેકાણા નથી। તો તાત્કાલિક ધોરણે આ જે કાંઈ કામગીરી છે એ પૂર ઝડપે કરે અને તાત્કાલિક ધોરણે ભાવનગરના લોકોને ઈ બસની સુવિધા મળે અને પણ ભાવનગરના લોકો પણ એનો લાભ લે। રાજુભાઈ રાબડિયા, ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું। સાહેબ, ઈ બસના જે વિવિધ સ્ટેન્ડો બનાવવાના હતા, પ્લસ એનું એક મુખ્ય હબ બનાવવાનું હતું, બસો લાવવાની હતી, પરંતુ ઘણા બધા રૂટ છે હાલ જે બસો ચાલતી હતી એ બંધ છે। સમગ્ર બાબત શું છે? દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર ઈ-બસ, પીએમ ઈ-બસ શરૂઆત કરવાના છે। એના જેનો ભાગ છે એ ભાગના પ્રથમ તબક્કાની અંદર ભાવનગરનો સમાવેશ થયો છે, જેમાં 100 ઈ-બસ ભાવનગરના મુખ્ય રોડ ઉપર ફરવાની છે। એના પ્રથમ તબક્કાની અંદર 50 ઈ-બસ ફરવાની છે। ત્યારે એમનું મુખ્ય ડેપો જે બનાવવાનો છે અને ચાર્જિંગ પોઈન્ટ બનાવવાનો છે, એનું જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે। એમનું બિલ્ડિંગનું કામ પણ ટેન્ડર કરીને પૂર્ણ કર્યું હતું। અત્યારે 50% જેટલું બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું છે। ખૂબ નજીકના દિવસોમાં આ બિલ્ડિંગનું કામ પૂરું થશે। ભાવનગરના જે મુખ્ય રસ્તાઓ છે એમાં પણ બસ સ્ટેન્ડ બનાવવાના જે કામ છે, એને સ્ટોપ બનાવવા માટેના અલગ અલગ કામો છે, લગભગ આશરે 150 બસ સ્ટેન્ડો બનવાના છે। એની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આગામી દિવસોમાં એ પણ પૂર્ણ કરી અને ભાવનગરમાં નવી ફેસિલિટી સાથે, નવા ઉત્સાહ સાથે ફરીવાર પુનઃ સિટી બસનું લોકોને હરવા ફરવા માટે અને કનેક્ટિવિટી માટે તેને ફાયદો મળવાનો છે। સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, શું કહેશો? જે બસ સ્ટેન્ડ બનાવવાનું હતું એમાં જમીન સંપાદન માટેનો વિષય હતો, રિઝર્વેશન હતું, અને રિઝર્વેશનમાં ખેડૂતોએ જે તે વખતે પાક વાવેલો હોય અને પાકને નુકસાન ન થાય એવી માનવતાના ધોરણે રાખીને થોડું કામ લેટ થયું છે, પણ સમય મર્યાદામાં હવે પછીના ટાઈમમાં અમે કવર કરીને કામ પૂર્ણ કરવાના છીએ।